भारत माता की। गुड इवनिंग, सुस्वागतम, सर्वने मारा प्राम। લાગણીના જળ વડે વંદન કરું છું, લાગણીના જળ વડે વંદન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું। લાગણીના જળ વડે વંદન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું। હું વિપુલ ચૌહાણ આપ સૌને લીલીછમ ભાષામાં લીલોછમ આવકાર આપું છું। खूबसूरत से एक पल का किस्सा बन जाता है, खूबसूरत से एक पल का किस्सा बन जाता है, जाने कब जिंदगी का हिस्सा बन जाता है। कुछ खास लोग मिलते हैं जिंदगी में, कुछ खास लोग मिलते हैं जिंदगी में, जिनसे कभी न बिछड़ने वाला रिश्ता बन जाता है। नमस्कार, सादर प्रणाम। આજની સુહામણી સાંજે નવરસના ગુરુકુળમાં ઉજવાતા 5મા વાર્ષિક મહોત્સવમાં આજના કાર્યક્રમના મહેમાન શ્રી અતિથિ વિશેષ શ્રી નવરસના ગુરુકુળના સ્થાપક પ્રમુખ શ્રી વિનોદ સર, મંત્રી શ્રી ભારત સર, ટ્રસ્ટી શ્રી ઠાકોરભાઈ, શ્રી દક્ષેશ સર, શ્રી પ્રતીક સર, શાળાના આચાર્ય શ્રી અશોક સર તેમજ અત્રે ઉપસ્થિત થયેલા બ્રહ્મભટ્ટ પરિવારના સદસ્યો તેમજ તમામ વાલીઓને હું હેતલ મકવાણા, હું વિપુલ ચૌહાણ અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપ સૌ જાણો છો કે આપણી શાળા ખૂબ જ ટૂંક સમયમાં શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિઓ થકી સમગ્ર કાલોલ અને આસપાસના વિસ્તારમાં નામ બનાવેલ છે, જે આપણા સૌના માટે ગર્વની વાત છે। મિત્રો, આ વાર્ષિક મહોત્સવે માત્ર બાળકો પરફોર્મ કરી આપણને આનંદ અપાવે એવું નથી। આ ઉત્સવ એ આપણા બાળકોની પ્રતિભા અને એમનામાં રહેલા કૌશલ્યો બતાવે છે। આજના સમયની જે માંગ બની રહી છે, જે આપણે સૌ જાણીએ છીએ, કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટી હોય તે માત્ર ઉચ્ચ શિક્ષણ જ નહીં પણ પોતાનામાં રહેલા કૌશલ્યોથી નામના મેળવે છે। શિક્ષણ થકી સંસ્કારો મળે છે અને એ જ સંસ્કારો આપણા બાળકો આપણું અને આપણા દેશનું ગૌરવ વધારે છે। તો નવરસના ગુરુકુલ આ જ સંસ્કારો અને આ જ શિક્ષણ માટે અથાગ પ્રયત્ન કરી રહી છે। અહીં આ ટહુકાર ઉત્સવ આપણને મનોરંજન તો આપશે જ, સાથે સાથે આપણા બાળકોના કૌશલ્ય પણ બતાવશે। તો આપણા જ બાળકો માટે એકવાર જોરદાર તાલિયા। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા મુજબ વેદકાળથી કોઈ પણ કાર્યની શુભ શરૂઆત ગૌરીપુત્ર ગણેશની પૂજા વંદના કે અર્ચનાથી શરૂ થાય છે। તો પોતાનું કાર્ય શુભ અને વિઘ્ન વગર પૂર્ણ થાય એ હેતુથી આપણે સૌ પોતાના કાર્યની શુભ શરૂઆત મંગલાચરણથી કરતા હોઈએ છીએ। તો મિત્રો, આજે આપણે આ રંગારંગ ટહુકાર ઉત્સવની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીશું, જે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ રજૂ કરશે। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय
ખૂબ 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 ધન્યવાદ. આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરતા હોઈએ છીએ, તો બાળકોએ ખૂબ સરસ વંદના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી.